आपको ले चलते हैं गुजरात के छोटा उदयपुर, जहां पर केंद्रीय गृह मंत्री अमित शाह इस वक्त एक जनसभा को संबोधित कर रहे हैं। गारंटी है આતંકવાદીઓનો સફાયો કરવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું। ભાઈઓ બહેનો, મને કહો ભાઈ, અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ કે ના બનવું જોઈએ? જોરથી બોલો, બનવું જોઈએ કે ના બનવું જોઈએ? 70 વર્ષથી આ કોંગ્રેસ પાર્ટી રામ મંદિરના મુદ્દાને લટકાઈને રાખ્યો। તમે મોદી સાહેબ ने બીજી વાર વડાપ્રધાન બનાયા। મોદી સાહેબે 5 જ વર્ષમાં કેસે જીત્યો, ભૂમિપૂજને કર્યું અને પ્રાણ પ્રતિષ્ઠા કરી જય શ્રી રામ કરી કાઢ્યું। ભાઈઓ બહેનો, આ રાહુલ બાબા, એમની બેન પ્રિયંકા, માતાજી સોનિયાબેન, બધાને આપણે આમંત્રણ ભેજ્યું હતું। આ કેજરીવાલને મોકલ્યું હતું, પણ કોઈ પ્રાણ પ્રતિષ્ઠામાં ના આવ્યું। કેમ કેમ ના આવ્યું? છોટા ઉદેપુર વાળા કહો તો મને જરા। એમની પેલી વોટ બેંક થી બીવે છે, વોટ બેંક થી। કઈ વોટ બેંક ખબર છે ને? અરે જોરથી બોલો, ખબર છે ને? પાક્કી ખબર છે તો હું કહી દઉં, અમે એ વોટ બેંક થી નથી ડરતા। નરેન્દ્ર મોદીજીએ રામ મંદિરનું સ્વપ્ન પૂરું કરવાનું કામ। કાશી વિશ્વનાથનો કોરિડોર બનાવ્યો। પાવાગઢ પર 400 વર્ષ પછી માં કાળીનો દરબાર ફરીવાર સજાવવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું અને સોમનાથનું મંદિર સોનાનું પણ બની રહ્યું છે। ભાઈઓ બહેનો, आज જ્યારે હું અહીં આવ્યો છું ત્યારે નરેન્દ્રભાઈ આ 10 વર્ષની અંદર આ દેશના કરોડો ગરીબોના જીવનની અંદર અજવાળું પાથરવાનું કામ કર્યું છે અને એનો સૌથી મોટો ફાયદો અગર કોઈને મળ્યો હોય તો આપણા આદિવાસી અને બક્ષી પંથ સમાજના ભાઈઓને મળ્યો છે। ભાઈઓ બહેનો, નરેન્દ્ર મોદીજીએ 80 करोड़ गरीबों ने 5 किलो अनाज प्रति व्यक्ति प्रति मास फ्री ऑफ कॉस्ट આપવાનું કામ કર્યું। 12 करोड़ ઘરમાં શૌચાલય બનાવવાનું કામ કર્યું। 4 करोड़ ગરીબોને ઘર આપવાનું કામ કર્યું। 10 करोड़ ગરીબોને ગેસનું સિલિન્ડર આપવાનું કામ કર્યું। 14 करोड़ ગરીબોને ઘરમાં ચકલીથી પીવાનું પાણી આપવાનું કામ કર્યું અને 60 કરોડ લોકોને 5 લાખ સુધીનો બધો જ સ્વાસ્થ્યનો ખર્ચો નરેન્દ્ર મોદી સાહેબે આપવાનો નિર્ણય કર્યો। અને ભાઈઓ બહેનો, બાબા સાહેબ આંબેડકર આપણા બંધારણની અંદર લખીને ગયા હતા કે આદિવાસીઓની જેટલી વસ્તી હોય એ વસ્તીના પ્રમાણમાં એમને બજેટમાં હિસ્સેદારી આપવી। 2001 માં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા। 2002 માં ફરીવાર બન્યા અને ભારતનું બંધારણ આયા પછી પહેલી વાર ગુજરાતના બજેટમાં 14% પૈસા મારા આદિવાસી ભાઈઓ બહેનો માટે ફાળવવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું। વન બંધુ કલ્યાણ યોજના, જેમાં આદિવાસી વ્યક્તિ, ગામ, ક્ષેત્ર અને સમગ્ર વિકાસનો વિસ્તારનો વિકાસ થાય એ પ્રકારનું કામ કર્યું। દરેક આદિવાસી ગામમાં મને કહેજો ભાઈ, છોટા ઉદેપુર વાળો, 24 કલાક વીજળી આવે છે કે નથી આવતી? જોરથી બોલો, આવે છે કે નહીં? દરેક આદિવાસી ગામમાં સરખી ભણવાની વ્યવસ્થા કરી। પબ્લિક હેલ્થ સેન્ટરના, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના જારા ગૂંથ્યા, રોડો બનાવ્યા અને ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી
એક નંબરની આદિવાસી વિરોધી પાર્ટી છે. એમના જમાનામાં આદિવાસી કલ્યાણ મંત્રાલય જ નતું. આદિવાસી કલ્યાણનું કામ ગૃહ મંત્રાલયમાં એક જોઈન્ટ સેક્રેટરી સંભાળતા હતા. અટલજી વડાપ્રધાન બન્યા 1999માં આદિવાસીઓ માટે સૌથી પહેલું અલગ મંત્રાલય બનાવવાનું કામ અટલ બિહારી વાજપેયીએ કર્યું. મિત્રો, વાજપેયી ગયું. નરેન્દ્રભાઈએ એનસીએસટી નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ ટ્રાઇબ ની સ્થાપના કરી અને 70 વર્ષથી આ કોંગ્રેસ પાર્ટીએ કોઈ આદિવાસીને રાષ્ટ્રપતિ નતો બનાવ્યો. નરેન્દ્રભાઈએ ઓરિસ્સાના ગરીબ ઘરની આદિવાસી દીકરી દ્રૌપદી બેનને રાષ્ટ્રપતિ બનાવવાનું કામ આપણા નરેન્દ્ર મોદીએ કર્યું. ભાઈઓ બહેનો, કોંગ્રેસની સરકારથી 2014 સુધી આદિવાસી કલ્યાણનું બજેટ 29,000 કરોડ હતું અને નરેન્દ્રભાઈ આયા પછી અત્યારે આદિવાસી કલ્યાણનું બજેટ 1,31,000 કરોડ રૂપિયા કરવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. એકલવ્ય વિદ્યાલય 740 બનાયા. 1 લાખ બાળકો એ રેસિડેન્શિયલ સ્કૂલમાં ભણે છે. 40,000 શિક્ષકોની ભરતી કરી. 75,000 કરોડ રૂપિયા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ માટે આપ્યા. નર્મદા જિલ્લામાં બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટી બનાવી. ગોધરામાં ગુરુ ગોવિંદ આદિવાસી યુનિવર્સિટી બનાવી અને આદિવાસીઓ માટે મ્યુઝિયમ બનાવવાનું કામ પણ નરેન્દ્ર મોદીજી કર્યું. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી રાહુલ બાબાના નેતૃત્વમાં ચુનાવ લડે છે. એમના નેતા રાહુલ બાબા છે. અમેઠી હાર્યા એટલે વાયનાડ ગયા. હવે વાયનાડે હારવાના છે એટલે અમેઠી જવાની જગ્યાએ પાછા રાયબરેલી ગયા.